મિત્રો, અમેરિકામાં અઠવાડિયા પહેલા જ નવા પ્રેસિડેન્ટ બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ, પરંતુ સરકાર ચલાવી રહ્યા હોય એલન મસ્ક એવું લાગી રહ્યું છે. શું કામ? કારણ કે તેઓ પ્રેસિડેન્ટ બન્યાના અઠવાડિયાની અંદર જ અમેરિકન સરકારમાં એક નવા ડિપાર્ટમેન્ટની જાહેરાત કરી છે, જેનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી, જેનું શોર્ટ ફોર્મ થાય છે ડોજ. આ જાહેરાત સાથે જ એક બિટકોઇન છે ડોજ નામનું, એના મૂલ્યમાં વધારો થયો છે અને આ બિટકોઇનમાં રોકાણકારોનો રસ વધી ગયો છે. બીજું કે આ ડિપાર્ટમેન્ટ જે સંભાળશે એ લોકોના નામ સાંભળીને પણ સંપૂર્ણ વિશ્વ આશ્ચર્યમાં છે અને સવારથી આ ન્યૂઝ હેડલાઇનમાં છે. આ ડિપાર્ટમેન્ટ સંભાળશે એલન મસ્ક અને રામાસ્વામી. એલન મસ્કે તો ટ્વિટરની અંદર સપ્ટેમ્બરમાં જ આ ડોજનો ફોટો મૂકી દીધો હતો, એટલે એવું લાગી રહ્યું છે કે તેઓએ પોતાના ટ્વિટરના માધ્યમથી ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી પ્રચારમાં ફાયદો કરાવ્યો છે અને એના બદલામાં જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમણે આ જે વિભાગ છે એના વડા એલન મસ્કને બનાવી દીધા છે. એના ઉપરાંત રામાસ્વામી છે કે જે પ્રેસિડેન્ટની હરીફાઈમાં હતા પહેલા, તેઓ પણ પ્રેસિડેન્ટની હરીફાઈમાંથી દૂર થઈ ગયા છે, તો તેઓ સાથે પણ એવી વાતો ચર્ચાય છે કે તેમને પણ આ વિભાગના વડા બનાવવાના બદલામાં તેમની પાસેથી આ ફેવર લેવામાં આવેલો છે. આ બંને વ્યક્તિઓ એવું કહી રહ્યા છે કે અમેરિકન સરકારની અંદર બહુ બધો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે અને ઘણી બધી ફેડરલ એજન્સીઓ નાબૂદ જો કરવામાં આવે તો અમેરિકાના ટ્રિલિયન ઓફ ડોલર્સ બચી શકે છે. તો હકીકતમાં એવું થાય છે કે આ બંને પોતાનો ફાયદો કરે છે, એ તો આગળ જ જોવું રહ્યું, પણ આ એક મોટા સમાચાર હાલ ચર્ચામાં છે. આવી વધુ રસપ્રદ માહિતી માટે મારી ઇન્સ્ટા આઈડી @FisherCurrent ફોલો કરી લો. જય હિન્દ.